હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત તમારી સાથે આવી ગયા છે ઘણા દિવસ પછી. બીજી વખત બીજો બ્લોગ સુરતથી શરૂ થઈ ગયો છે અને અત્યારમાં આપણે જાગી નાહી ધોઈ અને હવે જવાનું છે થોડુંક ગામમાં કામ છે નાના મોટું. તે કામ પતાવી દઈ, સગાવાલાના હજી થોડા ઘણા બાકી છે તો ત્યાં રૂબરૂ જઈ આવીએ. અને લગ્ન આવ્યા છે માથે એટલે સેન્ડલો કરવો પડે અને હમણાં થોડુંક વ્યવસ્થિત રહેવું પડે, કેમ કે બધા વ્યવસ્થિત રહેતા હોય તો આપણે વ્યવસ્થિત રહેવું પડે. નાહી ધોઈ લીધા, તૈયાર થઈ જશે. હવે જઈ નીચે જઈને જોઈ શું કરે છે બધા લોકો અને ત્યાર પછી આપણે જ્યાં જવાનું છે ડેસ્ટિનેશન એ આગળનું તમને બતાવી. અને આજે આપણે લાલ દાદાને કદાચ વિડીયો કોલ કરીશું તો એ પણ બતાવવાની કોશિશ કરી. એટલે તમે કન્ટિન્યુ બ્લોગમાં બનાવ્યા છો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો અને સોશિયલ મીડિયા આશ્રમના બ્લોગ જોતા રહેજો. જૂના છે નવા છે બધા જોતા રહેજો. બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપજો અને વિડીયોને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. યો નરેશ. और दोस्तों देखो ये नित्या के साथ क्या कर रहे हैं. नित्या, गुड मॉर्निंग, जय श्री कृष्ण. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એ વાઘ છે ને, હક છે, ડામ પડી ગયા તો જાગીજી ટાટા કરી દે બધાને. હાલ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું કરો બધાય? હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ નિત્યા તરફથી. કેમ છો બધા? કે મજામાં? મારા કાકા ને કાકીના લગ્નમાં જલુલ ને જલુલ પધારજો. ટવકો કે અમે તમારી લાજ ધોઈને બેતા અમે તમારી લાજ ધોઈને બેતા થઈએ. મારા કાકા ને કાકીના લગ્નમાં જલુલ ને જલુલ પધારજો. સાચી વાત છે. તો આવતી 28 તારીખના તોરણ છે અમારે. તોરણ જ કહેવાય ને, તોરણ છે. તો આવતી 28 તારીખના લગ્નિયા છે એટલે બધા લોકોને પહોંચી જવાનું છે. ઘણા બધા કોમેન્ટ કરે છે કે એડ્રેસ આપો, એડ્રેસ આપો. એડ્રેસની હું જરૂર છે, તમે મને ગોતતા આવી જાઓ ગમે નાખી. એડ્રેસ પણ મળી જશે આગળના બ્લોગમાં, એટલે કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. ને અત્યારમાં સવારમાં બધા નાઈ ધોઈ લીધા છે. નિત્યાબેન બાકી છે તો એ પણ હમણાં નાઈ લેશે. હાલો 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 લ્યો, એ ઓલો ગ્લાસ ભરેલો છે. શું કરી દે એને રેવા દે. મારો ફોન તો હવે છે ને આમ હા વધારાનો થઈ ગયો છે. આ તે તારા કા બ્લોગ બનાવવા નથી તો શું કરે? જીવો ઈ પસાડે. મારા જે હાથ તમારા લગન નથી થઈ ગયા એમ પૂછે બધા કોમેન્ટમાં, તો હું કહેવાનું? મારા લગન એકવાર થઈ ગયા, બીજી વાર લગન તો એમ તો થયા છે લગન, પણ ઈ હજી ફેમિલી ત્યારે નહોતી જોડે લગન કર્યા ત્યારે, પણ હવે બે ફેમિલી જોડે છે અને હવે અમે વિધિસર લગ્ન કરીશું. પહેલા અમે કર્યા હતા પણ એમાં વિધિ હજી અમુક બાકી રહી. કોર્ટ મેરેજ કહી દેવાય ને, કોર્ટ મેરેજ કર્યા હતા. હા, આમ જો ઓલી આપણે વાતો કરવાની નહીં. જો આ નિત્યા ઊભી રે, ઊભી રે. લે લે, તો પાછું વળું નથી જોતી. હવે ત્યાં પડી જાય આપણે. હાલ હાલ, ઊભી રે, ઊભી રે, ઊભી રે, ઊભી રે, ઊભી રે. લે 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 લે. હાલ હાલ, અમે તો જાય છીએ ગાડી લઈને. જો જાય એને લેતા આવો નરેશ. જાય છીએ અમે. ટાટા કરી દે. હાલ ઓય, ટાટા કરી દે. અમે જો જાય છીએ બસ. તો દેખો હા હોવ છે ને બે ગુંદા ફોલે છે. અથાણું બનાવવાનું છે. અથાણું બનાવવાનું છે. ગુંદાનું અથાણું બનાવવાનું છે. તમે શું કહેશો રતનબા? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હે લગ્નનું ગીત ગાવતો એક. હા આ જો અમારે નિત્યા હે માં ફરે હાથમાં, મન ફરે સંસારમાં. એમ ઈ તો ભજન છે, ઈ થોડું લગન ગીત છે. હે ઓલો ગા ગણપતિ ઓલો કેવું ગુંદાને મોતી પાંદડા કરી સકળ દેવતા
બરોબર. મળીએ રે કામાળી રોના મનડા રે મારા ગણેશ ગુંડા રાતે કરીશ પ્રડ દેવ તારા ઝાપલીએ રે કા ઢોલી રોના મનડા રે મારા હા નીકળી ગુંડાયા. આને દે કે નહીં, તને આવડે કે? મને આવડે. બોલ લે. દેવ તારા બજારે આવ્યા હરે ખાવાની ડોના મનડા રે મારા ગણેશ ગુંદાળા ગુંદાળા કે ગુંદાળા? ગુંદાળા ગુંદા ખોલતા દે ને એમ. ગુંદાળા. સકળ દેવતા માંડવડે આવ્યા હરે ખા હુડીના મનડા રે મારા ગણેશ ગુંદા માંડવે આવ્યા તો હાહુ ના મને ખા હે કે અમારે જમાઈ કેવા હારા માંડવે તો હાવ ના મને હેરખા એમ. લે આને ઓલી જો ઈ કે હડેલું નથી મો તો હું છે એવું કાળું મેં લે મેં કીધું ઈડો નીકળે તો ઈ આ તે બાજુ હોય ને એટલે મને લગન ગીત આવડે એમ તો. જાને લે કયા ગાની લે લે. ગણપતિનું ગાવ. ગણપતિનું નહીં, બીજું ગા. ગણપતિનું ગાવ. પેલા ગણપતિ થી ચાલુ. ઈ તો ઓલું ગાને તું ગણપતિ ક્યુ આ ઓલું ગણપતિનું નથી હોતું. પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા ગણેશ દુંદાળાની મોટી ફાંદાળા ગણેશ જીવ હવે ઈને ચલાવવાનું મારી પપ્પા તે. આમાં તો આમ છે ને ગુંદા. તો અમે અને અમારે નીચે પણ એમને તું ગા. ગણેશ ને તું ગા ડિસ્કો કે ગણેશજી ડિસ્કો કે વરદાન દ્યો. બાપા સીતારામ કે હરે કૃષ્ણ હરે રામ કે લે. ઓર દોસ્તો તો થઈ ગયો છે બપોરનો ટાઈમ 12:30 વાગી ગયા છે અને જમવાનું થઈ ગયું છે. હમણાં ઘરે ને ઘરે જ વાંચજો. બપોર પછી ત્યાં કદાચ જવાનું છે પણ અત્યારમાં બપોર મસ્તીનું જમવાનું થઈ ગયું. તમે જોઈ શકો ખીચડી અને તીખારી, નોર્મલ હાદી ખીચડી, કારેલી ખીચડી અને તીખારી થઈ ગઈ છે. હાલો જમવા બેસી જાઓ. હાલો લાઈટ વહી ગઈ પણ હવે ગરમ ગરમ કેમ ખાવું? આ તો ઉનાળાનો કઈ વાંધો નહીં, ગરમ ખાય. તો ઉનાળાનો જ વાંધો આવે. ગરમી એક થતી હોય ને બધું આ બધું વરાળ નાખે ખાવાનું ઠરવા દેવું પડે. અને ખીચડી આને નીકળી ખીચડી ખાઈ ખાઈને જો જાડી થાય દોસ્તો કોમેન્ટ કરો. મમ્મી વર્કઆઉટ કરવાનું કહું છું, જીમ બાંધી દીધું તો કોઈ જગ્યાએ એ જવું નથી. બાપા હા તો જીમ નો ઘેરે કસરત કરે તો થઈ જાય વ્યવસ્થિત. ઈ ઘરનું આખો દી કામ કરીને કસરત જ થઈ ગઈ આખો દી. ઠીક